બરાબર 2 ઇંચનું ગળું છે એટલે 2ની જગ્યાએ આપણે અડી લેવાનું, અહીંયા અડધો ઇંચનો વધારો આપવાનો. આપણે કેટલો વધારો આપવાનો? અડધો ઇંચ. પછી અહીંયાથી આપણે 11.5નું ગળું છે, બરાબર 11.5નું ગળું છે એટલે 11.5ના ગળામાં આપણે આ ભાગને આ રીતે મૂકી દેવાનો. પછી આપણે આ નિશાન આપી અને 11.5 અહીંથી આ નિશાન પાડી દેવાનું. ને અહીંયા આપણે આ રીતે. હવે ઉપરની લંબાઈ એની જે છે તે અડીની છે પહોળાઈ, એટલે અડીની પહોળાઈ આપણે ઉપર મૂકી દીધી અને નીચેની પહોળાઈ આપણે મૂકી 4, એટલે 8ની પહોળાઈ થશે, એટલે 4ની પહોળાઈ નીચે મૂકી દીધી આ રીતે. પછી આપણે આ બેને સ્ટ્રેટ લાઇનિંગ આપણે આપી દીધી. જોઈએ ગળા કાપવાની પદ્ધતિ આ રીતની આવશે. હવે અહીંયા આપણે ગોળ રાખવાનું છે, માટલા કે ગોળ કરવું છે? માટલા. જો માટલા ગળામાં તમારે પછી આ રીતે આવવું પડશે. આ રીતે માટલા ગળું તમારું થઈ ગયું. પછી આને આ રીતે અહીંયાથી આપણે કાપી શકીએ. અહીંથી પછી આ રીતે આપણે આટલો અડધો પોણો ઇંચનો વધારો આપીને આ રીતે કાપી શકો છો. હવે આ ગળામાં પાછળ હૂક છે એટલે વચ્ચેથી આને કાપી નાખો. હવે તમારે આગળનું ગળું પણ સેમ એ જ રીતે આ કપડામાંથી આપણે કાઢવાનું છે. તો આગળનું ગળું આપણે રાખશું 7નું, તો 6.5નું થઈ જશે. એ જ રીતે અહીંથી આપણે આ નિશાન પાડીને નીચે 3 ઇંચનું નિશાન પાડી દેવાનું. આ રીતે આપણે આગળ ગળું. આગળ ગળું આવશે. આગળ ગોલ જ છે ને? હા, તો ગોલ ગળામાં પછી આ રીતે આપણે ગળું કાપીએ આગળનું ગળું.